ગુજરાતીમાં સમજાવો કે રાજસ્થાનથી અહીંયા આવવાનું કારણ શું સર? રાજસ્થાનમાં પણ ઘણી વખતથી જમીનો પ્લોટો લેવાના હોય તો લઈ શકીએ. એવું ના હોતું સાહેબ કે રાજસ્થાનમાં પ્લોટો ના મળતા હોય કે જમીન ના મળતી હોય, પણ ગુજરાતમાં જમીન શું કામ લેવાની? તો આ બાબતે ટાટા નેનોનો એક પ્રોજેક્ટ ગુજરાતમાં આવ્યો હતો જ્યારે 2010માં. તો ટાટા નેનોનો પ્રોજેક્ટ આવવા પછી ગુજરાતની જે સાણંદની જમીનોની જે રેટની બૂમ આવી એ એટલી મોટી હતી કે 10 વર્ષમાં જે ઇન્વેસ્ટરે ત્યાં નિવેશ કર્યો હતો એમનું 20 સર આજે આપણા સાથે એક ટુરિસ્ટ આવ્યા હતા શૈલેષભાઈ રાવળ, અને એમને એવી વાત કરી કે સર અહીંયા જ્યારે જમીન વેચવાની વાત હતી, જ્યારે બેચરાજીની વાત કરીએ, જ્યારે સાણંદની વાત કરીએ, જ્યાં એક પ્રોજેક્ટ આવ્યા છે, તો ત્યારે જમીનની એમને એવી વાત કરી કે ભાઈ 50,000 વીઘો જમીન લેવા કોઈ તૈયાર નહોતું. ત્યારે આજે એની જગ્યાએ લોકો 1 કરોડ રૂપિયા એક વીઘોની જમીનની કિંમત મળે છે. તો આનું શું કારણ, શું રીઝન બન્યું સર? તમે થોડું બતાવશો? ક્યાં ધોલેરામાં? હા, ધોલેરામાં એવું હશે કે આ જાપાન સરકાર, ભારત સરકાર અને ગુજરાત સરકાર 3 સરકારનો જોઈન્ટ વેન્ચર પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટને લઈને કોઈ પણ શહેર એવું નથી કે જેમાં 100% એ શહેરને પાછળ સરકારનો હાથ હોય છે. પણ હાલમાં આ જે ધોલેરા સિટી બને છે એમાં જાપાન સરકાર, ભારત સરકાર અને ગુજરાત સરકાર 3 સરકારનો એમાં સહયોગથી બને છે. એના લઈને આ પ્રોજેક્ટ દુનિયાનું સૌથી મોટું મેગઝીન છે ફોર્બ્સ મેગઝીન. આ મેગઝીને પણ આ દુનિયાનો સૌથી મોટો પ્રોજેક્ટ ડિક્લેર કર્યો છે. સર શૈલેષભાઈ, આપણે બધા આ જગ્યા જોવા માટે આવ્યા, બરાબર? તો તમારું શું કહેવું છે, શું મંતવ્ય છે કે આ જમીનનો શું ભાવ રહેશે અને ખરેખર અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે તો કરાય ખરું સર? ભવિષ્યમાં એટલે લગભગ 12 મહિના કે 2 વર્ષની અંદર આ એક સ્માર્ટ સિટી એવી સ્માર્ટ સિટી બનશે કે જે દુનિયાના અન્ય દેશોની જે સિટીઓ છે એના પણ પાછળ છોડી છે. અને તમે આજે નજારો જોઈ રહ્યા છો, હાલ તમારી નજર સામે જે નજારો દેખાઈ રહ્યો છે, નજારો તમને કેવો લાગે? શું કહેવા માંગો નજારા બાબતમાં? શું કહેવા માંગો સર? અત્યારે જે નજારો લાગે એકદમ બેસ્ટ. તમે વિડીયોમાં જોઈ શકો છો એનો નજારો કેવો છે, એકદમ કેમ વિશ્વના અલગ દેશમાં ફરતા હોય ને એ ટાઈપનો આખો નજારો છે. તો મિત્રો, હું અમૃતભાઈ રાવળ, આ વસંતભાઈ પ્રજાપતિ સર છે, સાથે નેપાલસિંહ રાઠોડ સર છે, જેમને અમને ગાઈડલાઈન આપ્યું. હું ગુજરાતમાં હોવા છતાં, ધોલેરા જાણતો હોવા છતાં પણ એમ વિચાર કરતો હતો કે ભાઈ ઇન્વેસ્ટમેન્ટ કરાય, કામ કરાય, ના કરાય. આજે પ્રોપર્ટી વેચવા માટે અમે બધા સાથે મળી અને આ બિઝનેસ કરી રહ્યા છે. કોઈ પણ વ્યક્તિને ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય, ચાહે એને માન લો મકાનનો પ્લોટ જોઈતો હોય, યા મકાન જોઈતું હોય, યા મોટી જમીન જોઈતી હોય, યા વેરહાઉસ જોઈતા હોય, યા મોટી જમીન જોઈતી હોય, તો પણ તમે અમારો બધા શૈલેષભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો, નેપાલસિંહ રાઠોડ સાહેબનો કોન્ટેક્ટ કરી શકો છો, સાથે વસંતભાઈ પ્રજાપતિનો કોન્ટેક્ટ કરી શકો છો. આજે ડીસાની અંદર એ પોતે એક ટીચર હોવાના નાતે પણ એમને એવું વિચાર્યું કે ભાઈ મારા જીવનના જે સપનાઓ છે કદાચ હું મારી જિંદગીની અંદર ના પૂરા કરી શકું, જો આ રિયલ એસ્ટેટ બિઝનેસની અંદર કદાચ હું સાઈડ બિઝનેસ તરીકે પણ કામ કરીશ તો મારા બાળકોના અને મારા પોતાના મોટા સપનાઓ છે પૂરા કરી. એવા રીઝન્સથી મારા મિત્ર આ બિઝનેસ સાથે જોડાયા છે, મેરી કંપની સાથે જોડાયા.